છો? हाँ जी। યશભાઈ, અમરેલી જિલ્લો બાબરા તાલુકા ને બાબરા પ્રોપરથી બટુકભાઈ ભરવાડ બોલું છું. बोलो 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 बटुक भाई। તમારા મેં વિડીયા જોયા. આપણે हाँ તમે બેન આરે વાતના મોબાઈલ નંબર તમે માંગ્યો હતો ને. हाँ हाँ રીવાબા જાડેજા, हाँ हाँ શિક્ષણ મંત્રી जी આપણે. जी जी હવે યશભાઈ એવું છે, આ લોકો બાબરામાંથી અત્યારે મારા છોકરાને હમણાં 5 દિવસ પહેલા મને એવું કીધું કે ભાઈ તમે સ્કૂલ ડ્રેસ બનાવો એમ. બાબરા પંચી સ્કૂલ છે. हाँ हाँ અને એમાં યશભાઈ મેં કીધું કોઈ વાંધો નહીં સાહેબ, એ કે આયા હોતા ને છોકરાએ એવું કીધું કે પપ્પા ન્યાય મળે છે અને બાબરામાં મળે છે. ત્યાં 300-400 રૂપિયા મોંઘો મળે છે સ્કૂલમાં. हाँ हाँ તો આ 2 જગ્યાએ મારા વાઈફ રહ્યા ને એ ગયા હોતા પણ ત્યાં કાંઈ કાપડ મળ્યું નહીં. बराबर। हाँ 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 એટલે પછી યશભાઈ મેં કીધું અત્યારે પાછો સાહેબનો ફોન આવ્યો કે મેં તમને કીધું તું જ ખરા ને કે સોમવારે આવે તો હું તમારા છોકરાને પાછો કાઢી મૂકું છું સ્કૂલેથી. हाँ 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 અત્યારે મારો છોકરો હમણાં ઘરે આવી આવ્યો. बराबर। અને અત્યારે પછી ઘરનાને મેં કીધું હવે ગમે એમ કરો, ત્યાં મળે એમ નથી કાપડ, એટલે હવે છે ને પૈસા દઈ દો એને, એટલે એ છે ને ત્યાં એની રીતે ઈ બનાવી લે. ठीक। हाँ हाँ आओ एना क्या मतलब प्रिंसिपल कई स्कूल ની વાત કરો છો તમે બાબા? પંચશીલ સ્કૂલ બાબરા. બંસી સ્કૂલ બાબરા। હા પંચશીલ. પંચીલ। હા 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 અને ફૂલી પ્રાઇવેટ હશે ને કે સરકારી? પ્રાઇવેટ છે યશભાઈ. ઓકે। તમારો બાબો કેટલામાં ધોરણમાં ભણે? 10મું. કેટલી ફી છે ત્યાં? ત્યાં 12,000 રૂપિયા. મેં ગયા હમણાં મારો છોકરો અહીંયા સુરેન્દ્રનગર ભણતો હતો. હા હા પછી મેં એને તબિયત બરોબર નહોતી રહેતી એટલે અહીંયા 10માં 6 મહિનાનું પછી મેં અહીંયા કરાવ્યું એક્ઝામ. બરોબર બરોબર બરોબર। એટલે પૈસા તો મેં એને ભરી હોતન દીધા છે. હા 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 પણ ત્યાં ટૂંકમાં ખાલી એને સ્કૂલ ડ્રેસનો વાંધો હતો અત્યારે. ઓકે, ટૂંકમાં ઉઘરાણું કર્યું એવું થયું ને કે સ્કૂલ ડ્રેસ? હા, પાછો છોકરાને કાઢી નાખ્યો, પાછો મોકલી દીધો. યશભાઈ અત્યારે ઘરે આવીને રોવા મળ્યો. હા 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 મને કે પપ્પા આ રીતનું છે. મેં કહ્યું હવે એક કામ કરી, તું છે ને તાર મમ્મી પાસે પૈસા લઈને અને તું છે ને અત્યારે ભરી દે, ત્યાં લઈ લે, તું ત્યાંથી ને ડ્રેસ લઈ લે. બરોબર 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 બરોબર। હમણાં 2-3 દિવસ પહેલા અહીંયા બાબરામાં બધી મમ્મી ભેગો ગયો તો કાપડ લેવા, પણ કાપડ કે સાહેબ મળ્યું નહીં યશભાઈ. હા 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 લ્યો અત્યારે છોકરાને કાઢી વતન મૂક્યો અને મારી યારે જેમ ફામ વર્તન કરવા મળ્યું. સાહેબ કે ભાઈ ભાઈ માપ મારે કે અમે કાંઈ મારવાડી નથી ને આમ નથી, ગોધરિયા નથી મને કે. હા 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 કોણ એમ સાહેબનો નંબર હોય તો મને દો, કોણ છે એનો સાહેબ? એનો નંબર તો સાહેબ માટે હું તમને 2 મિનિટમાં આપવા આલો સાહેબનો નંબર. બરોબર ને? તમે આ રીતે વર્તન કરો છો. મેં કોમેન્ટ હોતને આપી રીવાબાને. મેં કહ્યું તમે આમાં મોબાઈલ નંબર તમારો મને આપો બેન, મારે તમારું કામ છે તમારામાંથી. મેં ના હવે આપણે આ મુદ્દો ઉપાડ્યો છે ને બટુકભાઈ, એટલે છે ને આ શિક્ષણ માફિયા છે ને જે ખોટા રીતે ઉઘરાણા કરે, આ બધા વિરુદ્ધ આપણે છે ને કાયદેસરની મેં તો તમે માંગ્યો છે બેન પાસે, શિક્ષણ મંત્રી પાસે. હા, મેં તમારી કોમેન્ટ જોઈ યશભાઈ. હું હવે છે ને જાગૃત થઈ જાવ, આ રીતનો અત્યાચાર થતો હોય ને બધા બોલતા શીખી જાવ. ભાઈ સાહેબને છે ને કારણ નંબર આપો અને આ આપણું જે વાત છે ને એવું આપણે છે ને મીડિયામાં બધી આપું જ છું કે જો આ રીતના વાલીઓને હેરાન કરે છે પંચીલ સ્કૂલ વાળા, કોઈ પણ તમારું આપણે મૂકું જ છું હમણાં નેટ ઉપર, એટલે બધાને ખબર પડે લોકોને કે વાલીઓ તમે મૂકો છે ને યશ સાહેબ મૂકો, અને તમે મારું નામ આખું બટુકભાઈ ભરવાડ, બરોબર ને? હા બસ. નહીં સાહેબ, આપણે એવું છે યશભાઈ, આપણે કઈ ના નથી પાડતા, પણ અહીંયા કાપડ 2 જગ્યાએ ગયા હતા, ન મળ્યું. એ કે તમને સોમવારે કીધું, કેમ ન મળ્યું એમ કરીને અત્યારે છોકરાને ઘરે કાઢી મૂક્યો પાછો. બટુકભાઈ એમને છે ને ચોખ્ખી ભાષામાં, જો આપણે કોઈના બાપના ગુલામ નથી. હવે સ્કૂલમાં એવો કોઈ પણ જાતનો બંધારણમાં કે કાયદામાં એવું કે નિયમ નથી કે યુનિફોર્મ વગરના બાળકોને તમે આ રીતે હેરાન કરો. અને એ તો 2-5 આડાવડું થઈને ગમે ને તમે લઈ શકો હરખો હોય તો. આ એક પ્રકારનું ઉઘરાણું, સમજ્યા? આ બધા કમિશન હાલતા હોય 10%, 20% આ દુકાનેથી લે તો. એટલે આ જેમ તમે અવાજ ઉપાડ્યો ને એમ પાછો એને કદાચ જો નંબર મળે કે ન મળે એને ફોન કરીને કહો કે હું કાયદેસર રીવાબાને ફરિયાદ કરું કે પછી યશભાઈ વાત કરશો, કોની યાર? એમ નંબર ગોતો, આપણે એને જોઈ લઈ કોણ છે એ શિક્ષક. તમારે આ રીતે વર્તન થોડું કરવાનું છે નાગરિકો. અત્યારે હું મેં હમણાં ફોન કર્યો ને મારા ફોને હતા, પછી મેં પાછો મેં તને બે શબ્દ મારી રીતે મેં દીધા ને એટલે બંધ થઈ ગયા. તીખા શબ્દોમાં જ કહી દો ભાઈ આ રીતના ઉઘરાણા યોગ્ય નથી, અમે કાયદેસરની ફરિયાદ કરશું કારણ કે નિયમની વિરુદ્ધ જાય. કારણ કે તમે એમ કે સ્કૂલ ડ્રેસના નામ ઉપર આ રીતના ઉઘરાણા ન કરી શકો. તમે દીકરાને ભલામણ બધા વચ્ચે બહાર કાઢો, દીકરો માનસિક તૂટી જાય. આજે કોઈ પણ નાનો 10માં બાબો ભણતો હોય, આ રીતના માનસિક શિક્ષકો ટોર્ચર કરે તો બાબો હેરાન થઈ જાય એમ કે ભઈલા, અને ગમે નથી એમ કે અમે યુનિફોર્મ લઈએ. આ રીતના ઉઘરાણા કેમ કરો છો તમે? આ રીતે જાગૃત તમે બને બટુકભાઈ.
યશભાઈ છોકરા છે અત્યારે બરોબર 10મું છે એટલે છોકરા કાલ સવારે કાંઈક કરી દે સાચી વાત તો જવાબદારી શિક્ષકની રહેશે 100%. અને આ રીતનો તમે જે અવાજ ઉપાડ્યો ને બટુકભાઈ, બધાય જો આ આપણી વાત છે ને હમણાં મીડિયા મૂકો ને બધા વાલીઓ જાગે સમજ્યા.